ફોરેક્સ ટ્રેડિંગના નામે 29.6 લાખની છેતરપિંડી કરનાર મુંબઈથી ઝડપાયો. સુરતમાં રહેતા એક પીડિત વ્યક્તિને ફોરેક્સ ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવાથી 70% વાર્ષિક વળતર મળવાની લાલચ આપવામાં આવી. આ લાલચમાં આવી પીડિતે ઓનલાઈન માધ્યમથી ₹29.6 લાખ જેટલી રકમ જમા કરાવી. ત્યારબાદ આરોપીએ તેમની સાથે છેતરપિંડી આચરી. પીડિતની ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો. ડીસીપી વિશાખા જૈનની સૂચના અને માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ટીમ પહેલા આ ગુનામાં સંડોવાયેલા એક આરોપી શહબાઝ શેખને ઝડપી પાડ્યો. ત્યારબાદ 5 મહિનાથી વોન્ટેડ ચાલી રહેલ બીજા આરોપી લારીફ શેખને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો. ઝડપાયેલા આરોપીનું નામ લારીફ શેખ છે. તે મૂળ મુંબઈનો રહેવાસી છે અને છેલ્લા 5 મહિનાથી પોલીસ પકડ બહાર હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો. પોલીસ કમિશનર સર, સુરત શહેરની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાથે થતા સાયબર ક્રાઇમ ફ્રોડ અંગે જે ગુના રજીસ્ટર કરવામાં આવે છે તે અંતર્ગત ગત વર્ષમાં એક 29 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો સાયબર ક્રાઇમ સેલમાં રજીસ્ટર કરવામાં આવ્યો હતો. અને જેની અંદર જે ફરિયાદી છે તેમને સાયબર ક્રિમિનલ્સ જે ટેલિકોલર્સ મારફતે એક કોલ આવેલા હતા કે તમે હાઇફન માર્કેટ્સ લિમિટેડ નામની અમારી કંપનીની અંદર જો રોકાણ કરશો તો 70% જેટલું ઊંચું વળતર તમને મળશે. આ લાલચમાં આવી જઈને ફરિયાદીએ લગભગ 29 લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ ટુકડે જે ક્રિમિનલ્સ છે એમના કહેવા પર એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરેલ હતી. એ આ ગુનામાં અગાઉ એક શહબાઝ શેખ નામના વ્યક્તિની સાયબર ક્રાઇમ સેલ દ્વારા બોમ્બે ખાતેથી ધરપકડ કરવામાં આવેલ હતી. આ ગુનાની તપાસ આગળ વધુ ચાલુ રાખતા વોન્ટેડ આરોપી મોહમ્મદ લારીફ યાસીન અબ્દુલ રહીમ શેખની બોમ્બે ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનામાં જે મૂળ આરોપી છે તેની સાથે મળીને જે એકાઉન્ટ કંપનીના નામે ખોલાવીને ભાડે લઈ હાઇફન માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે આ ધંધો ચલાવતા હતા તથા ટેલિકોલર્સ વગેરેનો ઉપયોગ કરીને અલગ અલગ સિટીમાં ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરીને ઊંચા પ્રોફિટનું લાલચ આપીને સાયબર ક્રાઇમ જેનો અંજામ આપતા હતા. હાલ બીજા સુરત ખાતેના બીજા કોઈ ફરિયાદીઓ પાસેથી આ લોકોએ પૈસા પડાવી લીધેલ છે કે કેમ તથા આ ક્રાઇમને એ લોકો કેવી રીતના વધુ અંજામ આપતા હતા અને બીજા કોઈ ક્રાઇમમાં એ લોકો સંકળાયેલ છે કે કેમ તે અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી.